કાળઝાળ ગરમીની વચ્ચે ડભોઈ શહેરમાં લાકડાના કોલા ઉપર શેરડીનો રસ પીવા માટે લોકોની પડાપડી જોવા મળી રહી છે. ડભોઈ નગર અને આજુબાજુના વિસ્તારોમાં આકરા તાપને કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે, ત્યારે જનજીવન ઉપર આ ગરમીની માઠી અસર જોવા મળી રહી છે. આ ગરમીમાં લોકો ઠંડક મેળવવા માટે કુદરતી પીણા તરફ વળતા જોવા મળ્યા છે. મધ્યપ્રદેશથી આવેલા શ્રમિકોની રોજીરોટી ગરમીની આ મોસમમાં ખાસ કરીને મધ્યપ્રદેશ જેવા અન્ય રાજ્યોમાંથી શ્રમિકો ડભોઈ પંથકમાં આવી પહોંચ્યા છે. આ શ્રમિકો ડીઝલ એન્જિન સાથે શેરડીના કોલા જોડીને ગામે ગામ ફરી રહ્યા છે અને શેરડીનો તાજો રસ વેચી પોતાની રોજીરોટી મેળવી રહ્યા છે. લોખંડના ચક્રો કરતા લાકડાના કોલાનું આકર્ષણ બજારમાં લોખંડના મશીનોવાળા અનેક કોલા ઉપલબ્ધ છે. લાકડાની બનાવટના કોલામાં પીલાયેલી શેરડીનો રસ વધુ શુદ્ધ અને સ્વાદિષ્ટ હોવાનું મનાય છે. કેટલાક સ્થળોએ હાથથી ફેરવવા પડતા લાકડાના કોલા પણ જોવા મળે છે, જે અત્યંત મહેનત માંગી લે છે, છતાં લોકો તેની ગુણવત્તાને કારણે તેને વધુ પસંદ કરે છે. કૃત્રિમ ઠંડા પીણા સામે કુદરતી રસની લિજ્જત બજારમાં મળતા વિવિધ સોફ્ટ ડ્રિંક્સ કે આર્ટિફિશિયલ ઠંડા પીણા કરતા શેરડીનું સ્વાસ્થ્યપ્રદ હોવાથી તેની માંગમાં ઉછાળો આવ્યો છે. ગરમીથી રાહત મેળવવા માટે નગરજનો ઠંડા પાણી અને શેરડીના રસનો સહારો લઈ રહ્યા છે.